અમદાવાદ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે ચંડોળા તળાવને કાંકરિયા તળાવની જેમ આકર્ષક બનાવવા માટે મેગા ડેવલપમેન્ટ કામગીરી ચાલી રહી છે। તળાવ પરથી ગેરકાયદે દબાણો દૂર કર્યા બાદ હાલમાં 3,36,00,000ના અંદાજિત ખર્ચે નેશનલ લેક કન્ઝર્વેશન પ્લાનની ગાઈડલાઈન મુજબ ઝડપથી કામગીરી ચાલી રહી છે। આ પ્રોજેક્ટ અંતર્ગત તળાવની ફરતે ડ્રેનેજ લાઇન, વોકવે, અપર અને લોઅર પ્રોમેન્ડ, એમ્ફીથિયેટર અને ખંભાતી કૂવાનું નિર્માણ કરવામાં આવશે। હાલમાં તળાવની સફાઈ, ફ્લોટિંગ અને વોકવેની કામગીરી પ્રગતિમાં છે। આગામી 1.5 થી 2 વર્ષમાં આ કામગીરી પૂર્ણ થતાં જ ચંડોળા તળાવ શહેરનું નવું આકર્ષણનું કેન્દ્ર બની જશે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ચંડોલા છે, ચંડોલા લેક પર મેગા ડિમોલેશન છે તે ભૂતકાળમાં કરવામાં આવ્યું હતું। ડિમોલેશન બાદ હવે તંત્ર દ્વારા જે ડેવલપમેન્ટની જે કામગીરી છે તે પૂરજોશમાં છે, તે ચાલી રહી છે। તમે જોઈ શકો છો કે જે ચંડોળા લેક છે તેમાં વિવિધ પ્રકારના જે ડોમ છે તે તૈયાર કરવામાં આવ્યા છે। તો સાથે સાથે જે લેક છે તેમાં પાણી છે તે પણ ભરાયેલું જોવા મળી રહ્યું છે। વિવિધ રીતે જે ચંડોળા લેક છે તેને ડેવલપ કરવાની જે કામગીરી છે તે હાલ પૂરજોશમાં ચાલી રહી છે। કહી શકાય કે જે કાંકરિયા જેવું એક આકર્ષક તળાવ છે તે તૈયાર કરવામાં આવશે। ઝલક અધ્યારું, GSTV, અમદાવાદ।